એટલે એમ કહેવાય છે કે જ્યારે જીવ આ બધા જે કર્મો ખપાવવા માટે આરાધના કરે ને એટલે જેટલા દુષ્ટ પરિબળો હોય અથવા તો જેટલા વિરોધી પરિબળો હોય કે જેને પોતાની સાધનાની અંદર કે પોતે આગળ વધી જ ન શકે, તો એ બધા પરિબળો જાણે કે ભેગા થઈ એ જ વખતે ધ્યાન પોતે સાધનાની શરૂઆત કરે ને ત્યારથી જ એ બધા જ ભેગા થઈ અને એને ચલાવી નાખવા માટે પ્રયત્ન કરતા હોય. તમે જોશો ને તો ધ્યાન કરશો ને ત્યારે મન જોર કરશે. તમને એમ થાય કે ધ્યાન ન કરો ને ત્યારે મન બરાબર શાંત જાણે રહેતું હોય ને એવું લાગે છે, પણ જેવા ધ્યાનમાં બેસીએ કે મન છે ને એનું એટલું બધું જોર ઊભું કરે. કેમ? તો કે મનને સ્થિર થવું નથી. મન ઉપર આપણે કાબુ મેળવી લઈએ એવું એ ઈચ્છતું નથી, એટલે એ જોર કરે છે, ઉધામા કરે છે. પણ જો જીવ બરાબર નિષ્ઠાપૂર્વક ભક્તિ સાથે આરાધન કરે તો એ પછી જે બધા જ પરિબળો છે ને એ બધા જ પરિબળોને હારવું જ પડે, એ બધા જ પરિબળોને દૂર થવું જ પડે.